જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બધા મજામાં જશો? તો અત્યારના વાગ્યા 9 ને હું આવી ગયો 12. ધ્રુવી જો એનું કામ કરે, કપડા હૂકવે. આજ અત્યારમાં કપડા ધોઈને તો આજે હું એકલી હતી, મેં કીધું લાવ ફટાફટ કામ કરી નાખું. ક્યાં ગયા? મમ્મી ને ભાઈ બે હતા, પૂર ગયા છે દૂધ ચડાવવા. દૂધ ચડાવવા. પછી પેલા ઓલી પણ દૂધ ચડાવવા આવશે ને પછી આવતા ખેલે પછી ઓલી પણ મામાને ઓલે જાહે આગેશ્રી જાહે પછી સાંજે આવશે. તો મેં કીધું થાય ને તેમાં કપડા ધોઈ નાખું પેલા. આજનો બધો કારભાર કર્યો હતો એટલે આમ હજુ થઈ ગયું છે. આમ આ ખાલી કપડા હતા ધોવાના હતા. પછી મેં કીધું કે હવે ધોઈને મૂકી દઉં ફટાફટ, સુકાઈ જાય ને ગોળી છે તો બરાબર. હાલો તો ધ્રુવી એનું કામ કરી નાખ્યું, કપડા હૂકવે. ઓલો જય ભાઈ છે ને આઈને મેં નાખવાનું થઈ ગયા છે 10 વાગે. તો કી દેજો ને ભૂલતા ને. હજી તો 10 વાગે છે ને, અત્યારે 9 વાગ્યા છે. યાદ કરીને નાખ દેજો. હા તો જો આરુભાઈ પણ બેહી ગયા. આરુ શું કરે? ગુડ બોય. હાલો ધ્રુવી કપડા હૂકવી લે પછી જાય બા, મળીએ પાછા. તો હાલો હવે હું પણ કપડા હૂકવીને ફ્રી થઈ ગઈ છું. હાલો હવે જાય બાર આટો મારવા. એવું કરે જો તો હારું. હાલો હવે જાય બાર. હું આવી ગઈ છું બાર. લે હે જી તમે ના શું કરો છો? હે જઈ તમે અહીં શું કરો છો? હા ઉતરી ગઈ તું. ખામણું કરું. ખામણું કરો છો? ફળે ઉડી ગયું તું. બાવડા ઓલા ફૂલ છોડ ઉગી ગયા છે તો એનું ખામણું કરે છે. એમાં એવું હતું કે હા થોડાક આવડા ને એવું બધું ઉગી ગયું હતું, એ બધું સાફ કરે છે. આવી ગેસ પાર તો ઓલા મારા ગુલાબના પાન થઈ ગયા હતા પણ પછી તો પાછા મારા ગુલાબનો છોડ હતો એ બળી ગયો છે, એટલે એના અંદરથી પાનો તે ઓલા થઈ ગયા છે, સુકાઈ ગયા છે. હજી હું ગાયર લીલી છે એટલે વાંધો નહીં આવે, કદાચ ઉતરી જાય. શું થાય? ઉતરી થાય કે નહીં ઉતરે? લગભગ ઉતરી જાય. લીમડો તો ઉતરી ગયો છે. તો જો જઈ એવડો મોટો થઈ ગયો છે ને હવે ના જઈ ખામણું કરે છે. જાસૂદ પણ ઉતરી ગયો. પણ તમે નાખો એટલી બધી મહેનત કરો છો. એમ કે જો ના પાણી આવશે ને છે તો ખોવાઈ જાય, એટલે એની અંદર પાણી તો ખવાય એમ છે ને. હવે લગભગ નહીં આવે સેલ, એટલી સેલ તો આવી ગઈ. તો કદાચ આવશે પાછી શું કરશો? તો પાછું કરી નાખું. જો અહીંયા લીંબોડી ઉગી. હા એ મેં એમાં બિયાન નાખ્યા હતા બહુ બધા, ઉગી ગઈ. હવે કાપતા નહીં હોય એટલે ઉગી જાય. આ બાજુ હા ઈ વતન છે, બે છે. મેં છે ને અંદર નાખ્યા હતા 6-7 બિયા, તે ઉગી ગયા. બે જાસૂદ ને લીંબોડી બે ભેગા છે. એ તો પણ આવે ને હવે આવડી ઉગી થાય એટલે એને પાછી કઈને અલગ ઓલી કરી નાખશું એટલે હાલશે. થોડીક મોટી થઈ જાય ને એટલે જો થયા ખામણું કરી નાખ્યું છે. તો હવે લીમડાનું ખામણું કરે છે. એ પણ ઉગી પૂછે ને જે ખડ કરતા બાવડા છે પણ આપણે ઉપર છે ને પાવડો તો પછી એના બી ખડે અત્યારે ઉગે
ચોમાહાના. જો હવે હજી થઈ પાછું ખામણું કાઢે છે લીમડાનું. તો જો હવે જઈ હજી ખામણું કાઢે છે અને હું એ જ કે આવી ગઈ છું શાંતિથી. ભલે એનું ખામણું કાઢે હું હિંચકું થોડીક વાર, એનું ખામણું થઈ જાય ત્યાં સુધી. તો જઈ હું હિંચકું તો હાલશે ને. ઈ મને એમ કહે છે કે તારે બહાર આવે ત્યારે હિંચકે બેસી જાય, આ કામ હોય તો કામ ન કરાવે, હિંચકે આવીને બેસી જાય. તો આવું છે. તો તમારું ખામણું થઈ ગયું સક્સેસ. તો ખામણું થઈ ગયું છે સક્સેસ. એનું ખામણું સક્સેસ થઈ ગયું પાછું બીજું. હવે ઓલું ગુલાબ હતું એનું ખામણું બાકી છે તો એનું ખામણું પાછું કરે છે. જો આવડું ગુલાબ છે એનું ખામણું બાકી હતું તો એનું ખામણું પાછું કરે છે. હવે ગુલાબનું તો હું થાય, ઉજરે કે ન ઉજરે? એવું છે એમ તો ઉજરી થાય, પણ નહીં એમાં એવું હતું કે હમણાં એની અંદર પાન તો આવ્યા હતા નવા નવા, પણ પાછું હું તો પાંદડા ખરી ગયા પાછા. તો જો હવે છે બધાના ખામણા કરી નાખ્યા. ચાલો ખામણા થઈ ગયા, તો થોડું થોડું પાણી પાઈ દઉં. આવાનું પાણીની બહુ જરૂર નથી, રેડા આવે તો એ થોડું નાખ દો. ચાલો હવે જઈ હંદા ખામણામાં પાણી થાય છે. થયા બધા એને પાણી ઓતન ખાઈ દીધું. હાલો હવે જાય અંદર. ખાઈ તો થોડું ઘણું કામ હોય બતાવી લઈ. જઈએ હાથ પછી ધોઈ જાવ, પેલા આવડે ઓલે ઘી નાખી દો ને ગફ આગી ગયા છે. તો હવે થઈએ શાંખવા જાય છે ખાઈને. એને હોતે નાખી દે થોડુંક. અમારા આરુ હોતે આવી ગયો છે હેલ્પ કરાવવા. આરુ એ આરુ આવ્યો હેલ્પ કરાવવા. ચાલો હવે ઘરેથી પણ નાખી દીધી છે. તો આજે હું પણ એકલી છું, તો હવે મારે બનાવવાની છે રસોઈ. ચાલો હવે મળીએ પાછા. તો હાલો ધ્રુવી બનાવીને જમવાનું જમી લઈ. હું બનાવ્યું આજે મેં બનાવ્યું છે આ જો ટમેટાનું શાક છે, ઢોકળી છે, પછી ભાત છે,
પછી ચા છે, રોટલી છે, છાશ છે. તો હાલો બધા જમવા. અને ઢોકળી મેં સવારમાં નાસ્તામાં બનાવી હતી, તો અત્યારે પણ છે એટલી. તો હવે જમી લઈ, મળીએ પાછા. તો હાલો, અત્યારના વાગ્યા છે 3 અને હું બનાવું છું ચા. તો હવે પેલા ચા બનાવી લાવો ને પછી ઉઠાડું, જઈને ઉઠાડું. એ હુતા છે જઈ, હજી ખાઈને ને પાણી પાવાનું બાકી છે. એને ઉઠાડું હવે ને પેલા હું ફટાફટ બનાવી લઉં ચા અને પછી ઉઠાડું થઈને. તો એ ઉઠે ને ખાઈને નાખી દે ને પાણી પાઈ દે. તો આજે ખાઈની તો છે નહીં, એટલે પછી ખાઈને હાચવી પડે ને પાણીને એવું ખાવું પડે. એટલે હમણાં થઈને ઉઠાડું એટલે ખાઈને પાણી પાઈ દે, પીને નાખી દે. હાલો, તો આપણે ચા પાણી પીને આવી ગયા બહાર. આ દિનેશ છે ને, તો ગાયનો કારભાર આપણી પર છે. તો પહેલાં એનો કાયદો પાણી, પછી નાખી દઉં નીમ. તો આજે તો આપણે ગાયને છોડવાનો વીમો લેવો નથી, કેમ કે હમણાં ઘણા ટાઈમથી અંદર બાંધી અટાણે છોડી તો ઠેકવા વર્ગી જાય તો વળી ભાગી જાય ખેતરોમાં. તો ડોલેથી પાણી પાઈ લઉં અટાણે. પછી આ ભેંસ તો નથી ત્યાં મારાય, ભેંસ હોય તો હજી લાકડી લઈને મારી બાંધી દઈ. આને તો મરાય નહીં, તો આપણે ખોટો વીમો નથી લેવો બહાર કાઢવાનો. ત્યાં ખીલેસ પાણી પાઈ દઈ. પાણી ભરી દીધું, હવે થોડુંક નાખી દઉં ભૂકો. હાલો, તો હવે ગાયને નીંદ નખાઈ ગઈ, પાણી પાઈ દીધું. તો હવે જાય બાપ ધ્રુવી છે બાર હિસકે, તો ત્યાં જાય. હાલો, તો આપણે પણ આવી ગયા બહાર, ધ્રુવી પણ બેઠી છે. અમે ખાઈને હિંદ નાખી દીધી. હવ અમે આજ આપણે કીધે ફરે એમ નથી, વળી હા વળી બાથું મારી દે તો માથું બાથું તો નહીં, ઢહડીને લઈ જાય આપણે બે. ચેક કરતા બીસી થાય. હમણાં કેટલા ટાઈમ છે બહાર કાઢી નથી, ફેંકવા વર્ગી જાય. હા એમ હયસ અહીંયા ખડ હારું છે, આય હાટું આપી લઉં. અત્યારે તો નીંદ કરી દીધી મેં ભૂપાને. ઘડી રહીને કાપ હોય તો વાટી નાખ. અહીંયા છે જો અહીંયા તેવડું છે ખડ, ઘડી રહીને વાટી નાખી. પાછી 5 વાગે કરી નાખ. હમણાં ભાદરમાં આટો મારવાનું થઈ ગયા હતા, હમણાં પાણી ઉતરી ગયું ને બહુ બધું ભાદરમાંથી. હવે ઘણું ઉતરી ગયું. જઈ આવ્યો ને આજે ફ્રી થી તો ભાદરમાં આટો મારવા જાય. હમણાં આટો મારવા નથી ગયા. હાલ હાલો, તો ઓલી બાજુ ભાદરમાં જઈ આવી આટો મારી ફ્રી છે. હમણાં આપણે ભાઈ ને આવે તારે આટો મારવા ગયા હતા ને. હા, પછી
મેં કઈ ત્યાં નથી આટો મારવા. ચાલો અત્યારે જી આવી આટો મારતા આવી. ઉભા રહ્યો ગેટ છે પાછળ. આ ફળ કેવું થઈ ગયું છે મોટું બધું. આમાં અત્યારે જોઈને આવી ફળ મોટું મોટું થઈ ગયું. અંદર આ એક જેવું ને એવું હોય ને ફરક ને એવું. આની અંદર હાથે હાથે ઓઈડી માંડવી હોય ગઈ. પેલા આપણા આમાં ઉનાળુ માંડવી હતી ને હમણાં વરસાદ આવ્યો નથી એટલે કપાઈ. ચાલો તો અમે પૂગી ગયા ભાદરમાં. અવાર એટલો ખાડો પડી ગયો જોવાઈ ગયો તો અમે આવી ગયા ભાદરમાં. આ છે ભાદર. તો હજી તો નાયા જેવું નથી ભાદરમાં, પાણી વધારે છે. થોડુંક ઉતરે અને પછી મજા આવે. પણ છે પાણી એટલું બધું સારું નથી, ચોખ્ખું પાણી નથી એટલે મજા ન આવે નાવાની. હાલો હવે અમે જાય ઉપર, કેમ કે અઘોસરમાં ઊભું રહેવાય છે નહીં અત્યારે, કેમ કે હરપ ને એવું બધું આવે બહુ એટલે ઊભું ન રહેવાય. હવે જાય હાલ હવે જાવ ને. તો હાલો અમે બધે આટો મારી લીધો છે અને પાણી પણ ઉતરી ગયું છે બહુ. તો એમ થાય કે અમને ના મજા આવી ગઈ પાણીમાં. નાઈ તો મજા આવે કેમ જોઈએ થોડી મજા આવે. જોઈએ જ મજા આવે. તો હાલો અમે થાય ઉપર હવે, કેમ કે ઘરે કોઈ છે નહીં, આરું ને એકલા છે તો જાય નકર હમણાં એ બે ઉથલના પાથર કરી નાખશે. તો હવે અમે આવી ગયા પાછા. ચાલો હવે ઓલી બાજુ પણ આટો મારી લઈ. હાલે જે આવો છે ને ચાલો ઓલી બાજુ પણ જઈ આટો મારતા આવી. ચાલો હવે આમ જઈએ અને બાંધી બાંધવું. તો હવે છે અંદર થાય છે આવડી આ આમફળી છે એને બાંધવા માટે એવા ગયા છે જઈ. તો જો ધ્રુવી ખોડવા હાટું લાકડું કાપે. આવડે કાપતા લાગી જાય ને. હાલે પછી એક જ નહીં થાય, પછી બે કપાના કાંઈ નથી વાંધો. જો રચણિક આપીને અમને આવડે આપતા. ધ્રુવી આજ કાપી નાખે લાકડા. અમને આવડે આવડે કેમ જાવને હવે જો અમે થોડ આપીને હાલો તો હું હાલ ભેગા થોડી નાખ હું ખાડો કરી નાખું. કરને તો આજ તો બધું કામ ધ્રુવી કરવાની છે. જોઈએ હવે તો આવડી આ મેં જામફળ ભાઈ હું જ બધું કરું ને આને કહેવાય. આ જામફળી છે ધ્રુવી ઈ છે મારી કામ રારે દુધેરવી મારે જ હું જ બધું કામ કરી એનું.
હું તમને કોઈને અડવા નહીં જાણું. પછી જામફળ તો ખાવા દે ને. નામ પડે ખાવ વેચાતા ઉઝેરી હોય એ ખાય. વેચાતા તો દે. વેચા થઈ લીધી. રેડી જોરદાર ખોડાઈ હલે નહીં. એક અહીંયા ખોડી દીધું ને એક અહીંયા ખોડી દઉં એટલે બે થઈ જાય ને. બધાય સાધનનો ઉપયોગ કરી લો. હાલો હવે ખોડાઈ ગયું છે તો ધ્રુવી બે ખોડી નાખ્યા, ત્રીજું હું ખોડી દઉં એટલે થઈ જાય ઓત જામફળીનું. હાલો હવે મેં બે ખોડી દીધા છે અને હવે એક છે એવડું થઈ ખોડે છે. હું જે તમને મજા આવે ખોડવાની? તારા જેવું નથી ખાવું. એવું છે? હા તો આપી દો ને, મને આપી દો ને, હું ખોડી દઉં. મારે તીખું તો પડે ને. તીખું જો હે એવું છે? હું કેવું તમારે અળસિયાને મને નાખ્યું ને બીસકડા તો જો જઈએ અળસિયું હતું એને મારી નાખ્યું છે. અંતિમ સંસ્કાર દેવાનું બીસકડા. જય આજુ તમારા હાથે અપસુકન થઈ ગયું. મોક્ષ ખાવા અપસુકન કરી નાખ્યું લે ભીસાકડાને મારી નાખ્યું. તો હાલો હવે હું પણ થોડીક થઈને હેલ્પ કરાવું એટલે ફટાફટ થઈ જાય. તો ધ્રુવી બનાવી દીધો જામફળીનો ઓત. હાલો હવે મેં પણ વોટ કરી દીધું છે. હવે જઈએ આમ હજી ખડવાનું છે. જઈ વાટવા કોણ આવ્યું? જો હવે ભાઈ પણ આવી ગયા છે. શું આવ્યા છો ભાઈ? આવું છે હાલો હવે એને ઉતન પાછી અમે વાવી દઈ. હવે ક્યાં નાખવાની છે ખેલને? તો ભાઈ હજી તો એની જગ્યા ગોતે અને કેળ મારી ફેવરેટ છે. તો હાલો ભાઈ પણ આવી ગયા છે. હવે આવડું થઈને તો જો ભાઈ ક્યાં ફાવે છે આપણે જોઈએ. હવે તો જો ભાઈ અહીંયા નાખે છે. ભાઈ અહીંયા ઉપર દેખી હોત તો અહીં ક્યાં હાલત? અહીં ઉપર એવું તો ભાઈ એમ કે પછી કે હોવી કે નથી છૂટે ને રોપ એટલે ના ના. હા તો જો હવે મમ્મી હા પાડે છે કે ઘરની પાસે કેર ન વવાય તો હવે ભાઈ ખાસા ફેરવે છે. હા તો શું થાય મમ્મી? એવું છે તો એ હું તમને અહીંયા નહીં વાવવા દઉં એટલે ફાસ્ટ માહિતી થાય ઓલી પડે ફેરવું. તો હાલો ના જાય. આરો હાલમ આરો નો તો જો અહીંયા આવી ગયા છે ભાઈ.
તો જો અહીંયા ભાઈ નાખે છે પાછી ભેળ, ઉગી જાય તો સારું. તો અહીંયા વાવી દીધી કેળ, ધોવાઈ ગઈ. ધ્રુવી થાકીને બેસી ગઈ નીચે. હાલો આજ માટે એટલું જ. મને પાછા વ્લોગમાં. ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ.